મારું નામ ડોક્ટર વિનીતા ખત્રી, ડિપાર્ટમેન્ટ ઓફ દ્રવ્યગુણ, ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર. આજે આપણે પ્લાન્ટ જોઈએ છીએ બિલ્વ, કે જેને ગુજરાતીમાં આપણે બિલીના નામથી જાણીએ છીએ. બિલ્વના પ્લાન્ટના ઘણા બધા પાર્ટ યુઝ છે. એની બાર્ક પણ વપરાય છે, એના લીફ વપરાય છે, ફ્રૂટ વપરાય છે. ફ્રૂટમાં આ વિશેષ ધ્યાન રાખવા જેવી વાત છે કે આપણે એના પક્વ ફળ અને અપક્વ ફળ બંને વાપરીએ છીએ, પણ સ્પેશિયલી અપક્વ ફળ વધારે વાપરીએ છીએ જ્યારે એને મેડિસિનલ પર્પઝથી વાપરવું છે. પક્વ ફળ આપણે વાપરીએ છીએ કે જ્યારે આપણે ઉનાળામાં શરબત કે પાનક બનાવવા માટે વાપરીએ છીએ ત્યારે આપણે પક્વ ફળનો ઉપયોગ કરીએ છીએ. બાકી મેડિસિનલી એના અપક્વ ફળનો પાર્ટ યુઝમાં આપણે ઉપયોગ કરીએ છીએ. બિલ્વ જે ફળ આપણે વાપરીએ છીએ અપક્વ ફળ, એનું રસ પંચક તિક્ત, કષાય, ઉષ્ણ, કટુ આ રીતનું છે. એટલા માટે સંગ્રાહી એક્શન બતાવે છે. અગ્ર્યમાં પણ બિલ્વના ફળ વિશે કહેલું છે કે સાંગ્રાહિક છે, દીપન છે, વાત કફનું શમન કરે છે. એટલા માટે જ્યાં જ્યાં પણ સંગ્રહણની જરૂર હોય છે, જેમ કે અતિસાર છે, ગ્રહણી છે, આવી બધી કન્ડિશનમાં બિલ્વના ફળનો ઉપયોગ થાય છે. બિલ્વનું એક સિનોનિમ છે શ્રીફળ. જે અત્યારે આપણે શ્રીફળ તરીકે સાંભળીએ છીએ, શ્રીફળ સાંભળીએ છીએ તો આપણા મગજમાં નારિયેળ જ આવે છે કે નારિયેળના ફળને આપણે શ્રીફળ કહીએ છીએ, પણ બિલ્વના ફળનું પણ એક નામ છે શ્રીફળ. કદાચ પહેલાના ટાઈમમાં અત્યારે જેમ આપણે નારિયેળને વધેરવા માટે, ચડાવવા માટે, મંદિરમાં, પૂજામાં બધી જગ્યાએ વાપરીએ છીએ, પહેલાના ટાઈમમાં બિલ્વનું ફળ એટલું ઓસ્પિશિયસ ગણાતું અને દરેક જગ્યાએ મંદિરમાં અને પૂજામાં વપરાતું હતું. એટલા માટે એનું એક નામ છે શ્રીફળ. આના સિવાય બીજા એના સિનોનિમ છે મહાફળ, મહાકપિત. કપિત એટલે કોઠું. કોઠું આપણને ખાધેલું પણ છે, આપણને ખબર છે. કપિત કોઠું જે ફ્રૂટ હોય છે એની સાઇઝ બહુ નાની છે, એના કરતાં બિલ્વનું જે ફળ છે એ વધારે મોટું હોય છે. એટલા માટે આનું એક સિનોનિમ છે મહાકપિત, શ્રીફળ. બીજું છે શૈલુસ, એટલે કે હિલી રિજિયનમાં પણ ઉગી જાય છે. એવું નથી કે એને સ્પેશિયલી પ્રોપર ફર્ટાઇલ જમીન જોઈએ છીએ, કાળી જમીન જોઈએ છે, એવું નથી. એ ગમે ત્યાં, ગમે તેવી જગ્યાએ પથરાળ જમીનમાં પણ ઉગી નીકળે એવો પ્લાન્ટ છે. એટલા માટે એનું એક નામ છે શૈલુષ. બીજું છે ગ્રંથિલ. સ્ટેમ ઉપર તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ નોટ્સ જેવું દેખાય છે, એટલા માટે એનું એક સિનોનિમ છે ગ્રંથિલ. ત્રિપત્ર, સુગંધી પત્ર, આ બધા બિલ્વના સિનોનિમ્સ છે. કમ્પાઉન્ડ લીફ છે અને એ કમ્પાઉન્ડ લીફ ટ્રાયફોલિયેટ છે. એક એક કમ્પાઉન્ડ લીફમાં 3 લીફ આવેલા છે અને એમાં એક સ્પેસિફિક સ્મેલ હોય છે. રૂટેસી ફેમિલીનું પ્લાન્ટ છે, એટલે રૂટેસી ફેમિલીના પ્લાન્ટમાં લીફમાં સ્મેલ પણ હશે અને એમાં ઓઇલ ગ્લેન્ડ્સ પણ હશે. એટલે લીફમાં તમે જોઈ શકો છો બેક સાઈડથી કે તમને એમાં ટપકા ટપકા જેવું દેખાય છે કે જે એની ઓઇલ ગ્લેન્ડ્સ છે.